નબળી શરૂઆત પછી બજાર રિકવરીના મૂડમાં. નિફ્ટી નીચલા સ્તરેથી લગભગ 70 પોઈન્ટ વધીને 25,700 પાર. એમએનએમ, એસબીઆઈ, શ્રીરામ ફાઇનાન્સ અને ઓએનજીસીમાં ઉત્સાહ. બેંક નિફ્ટીમાં પણ 150 પોઈન્ટની તેજી. મિડ કેપ અને સ્મોલ કેપ આજે આઉટપરફોર્મ કરી રહ્યા છે. આજે પીએસયુ બેંક્સમાં સૌથી વધુ તેજી જોવા મળી. ઇન્ડેક્સ લગભગ 1.5% વધ્યો. કેનરા બેંક, આઈઓબી 2% વધ્યા, જ્યારે રિયલ એસ્ટેટ, મેટલ અને ફાર્મા શેર્સમાં સારી મજબૂતી, પરંતુ આઈટી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ શેરોમાં દબાણ. પરિણામો પછી અને બ્રોકરેજ બુલિશ રિપોર્ટ્સ બાદ શ્રીરામ ફાઇનાન્સના શેરમાં તેજી. સ્ટોક લગભગ 5% વધીને નિફ્ટીનો ટોપ ગેનર બન્યો. બેંક ઓફ બરોડા તેના પરિણામો પછી લગભગ 4% ઉપર. પતંજલિ ફૂડ્સ, ટાટા કેમિકલ્સ અને જેકે સિમેન્ટમાં દબાણ. તહેવારી ડિમાન્ડ અને જીએસટી કાપથી ઓક્ટોબર ગાડીઓનું વેચાણ રેકોર્ડ લેવલ પર. અશોક લેલેન્ડ, ટાટા મોટર્સ 4 વ્હીલર ડિલિવરીમાં સૌથી વધારે ગાડીઓ વેચી. ત્યાં જ 2 વ્હીલરમાં ટીવીએસ મોટર્સ અને આઈશરના સેલ્સના અનુમાનથી બેટર. અને આજે આવશે નિફ્ટીની 4 કંપનીઓના રિઝલ્ટ્સ. ભારતી એરટેલ, ટાઇટન, ટાટા કન્ઝ્યુમર અને પાવર ગ્રીડના પરિણામો પર રહેશે નજર. 13% વધી શકે છે ભારતી એરટેલનો નફો, ત્યાં જ 65% વધી શકે છે ટાઇટનનો નફો.